હવે જેલમાં. સાહેબ તમે ઉભે જ થતા. જાણે તમારું વાત પહોંચી જી. એ તો બધું વાત પહોંચી જાય અમારું જીલે હડો. ઉભા થો. પેહા હું હાલ પાછો આવું છું. હારું સરપંચ. ચા બનાવીને તૈયાર રાખજે. હવે મૂછો મળજો જેલમાં જઈને બેઠા બેઠા. કા હા જોઈ મારી આઈડિયા. જબરજસ્ત વાપરી આઈડિયા કાકા. તાણી કાકા તમારી બુદ્ધિની ભાવ કરવી પડશે. તારે તું તાર ભાવા કરીને આખા ગામમાં કહેતા કે સરપંચ હતો ડોબો. સાચી વાત. જો તમે સરપંચ ના બોલાવ્યા જ ને હા. તો આ જીએન જગ્યા આપણા હળિયા ઘંટા થઈ ગયા હોત. ઓહો જ તાણી બચી જશે ને જબર આઈડિયા ના વાપરે. જબરજસ્ત આઈડિયા તો આપણી. તું વળ શું ભાઈ કરતો તો પદમાં એ બધું જો સાવા કરવા નાખતું તારે. મને તો ખબર હતી કે આના પોલીસ વાળો આવશે. તાણી હું થોડુંક પાડી ગયો તો પહેલથી કીધું અરે પોલીસ વાળા જેવા ચમ લાગ્યા કપો દેખાઈ ગયો તો મને. હા. એટલે હું બધું ગણવર આવતો હતો. એ કાકા હા હળો કેમ પેલી લાશનો વાળ કરી દઈએ. અરે અલે ઓલે મેક મારશે ને કે નકર હળી હળી મેક મારશે. લે ગુગા કાકા લાસ્ટજી લાસ્ટ તો મને શી ખબર. જે ગરોળી તો નહીં કહી છે. અરે કરોડી ખાઈ લે. હવે હું કહી છે. પણ તું શું કામ ગભરાય છે લે. કાકા ગભરાટ તો થાય ને. હું ગભરામણ થાય બે આ વાળો તો સરપંચ ને લઈ જઈ છે પોલીસ. આપણે તો ખાલી લાશ ગોત ને છોકરા બોકરા બીવાય ના. ઓ હાચે કાકા. તાળી ગુજે પછી કેમ છો જે વિલાસ. કાકા હા ગોતો. ગોતું તો શું. એ કાકા આ રો ઢાચમ જુઓ. અલ્યા તારો બા આ તો બપાયું છે. લાશ ગોત તું. કાકા જીગત તો જઈ. લે ગુગા કાકા ભૂંડલા બુંડલા દેખ્યા છે જ. સીધો ઉંદરો ખાઈ ગયો થોડી. અલ્યા એવડી મોટી લાશ ખાઈ લ્યા. બે જોવો તો ઓમ થઈ રહ્યો તો એવડી મોટી લાશ ખાય. કેમ રોટલા ખાઈ જાય લાશ નહીં ખાઈ કે. અલ્યા તું એડવર્ટાઇઝ જતા જે વધી આપણે તું ભૂતાન કરજે. છોકરાને બાપડા ચોક વરાત થઈ જા હતો. કાકા એડમ ગોઠવા જશે. લહેરજી ચોક ભૂંડલા ખેંચી જ જશે એવું લાગે છે. સાહેબ શું હે હું ગામનો સરપંચ છું. ખબર છે ગામનો સરપંચ છે તું 4 દાડા થયા તને આયા હજી. આ તો મારી આબરૂ રાખો, મને જવા દો આટલો વખત. અલ્યા તારી આબરૂ રખાય હજી તું 4 દાડા થયા ને એક મર્ડર કરી નાખ્યું અને 5 વાર રહ્યા કેટલા ઉલાડી મેલે તું. મર્ડર તો થાય જ સાહેબ. એ તો અડધી રાતે ચોર આવી ને તો મર્ડર તો થવાનું જ. અલ્યા હજી તો મને ફોકો ઉતારતો ને મૂછો મળી સાહેબ શું છે તમે મને આતા હાથ ના લગાડી કહો કેમ ના લગાડી ગુલ્યા. હું ગામનો સરપંચ છું. અલ્યા મુએ પોલીસે શું વાત કરી તાર. તમે મને હજી ઓળખતા જ નહીં તારે. અલ્યા હજી મૂછો મેરી કરે. સાહેબ હું કહેતો હતો બોલ 5-25 મને જતો ઓરો જ નહીં. અલ્યા 5-25 ના લેવા મારા થી હવે તારા નામની એફઆઈઆર લખાઈ જી હવે. એ તો ફાડી નાખજો ને તમે. ઈ ના ફાટે હવે 10,000 લાઈ ફાડી નાખો. 10,000 નહીં પડ્યા સાહેબ. તો એમની ફાટે તારે હવે જેલમાં જ જવું પડશે તારે. ના મને જાયો આ ગામમાં મારી આબરૂ ઘણી હશે. હું સરપંચ એમને નહીં આવ્યો પાહો. અલ્યા પણ તું મૂછો મારા આગળ મેલ કરી મૂછો ના મળી. સાહેબ શું છે નહીં મળ્યું, હું શું નહીં મળ્યું. આ તો લહેર જેવું પડે લાય. તો પેલા લઈ લીધા હોત ને માર્યો ના હોત તો. તે કોમા જેવા કરે મારું એવું. હું કહું ગામમાં કોઈ કહેતા નહીં, ખાલી સરપંચને માર્યો તો. સારું નહીં કહું હેડ હેડન કર. સરપંચને હાથ લગાડ્યો પણ કાકા ગોચી ગોચને તો જતરે મારી લાશ જતી રહી નવાઈ લાગે હે. કાકા ગોતું જ છું. કાકા રાયડામ તો ભૂલો ન લેજો. શી ખબર પણ રેડામ તો જોત ખરા જાય તે શું ભૂગલે પહેરી એવા નહીં રેડામે. કાકા મને તો કોક થાય. શું પકડ થાય છે આ તો લડો ખોટો ગભરે મરી જોઈ. કુકા હા. હમણાં હેડજે કુકા કાકા આ કપાસ ઓલેમ જોજો. એ કાકા હે તો લાજ જતી જ નહીં. તું હું શું કરું હવે વિચાર કરજે તું મરેલું મળદું ગાયબ થઈ ગયું લ્યા. આ જીવતા ગાયબ થતા પણ આ મરેલા ગાયબ થવા માંડ્યો. તારે હવે કુકા ગોજો ને કઈ ને કઈ થઈ જાય આ બધા ક્ષેત્રમાં.
એ ગંધ મારશે ને. કાકા હા કાકા ગોતવા છે ફટાફટ. એ કાકા હા તમે વાટમાં ગોતું હું આ કપામાં ગોતું. આ તો ફરવા વિશાલ ગોત હું વાટમાં જઈને ગોતી લઉં. હા આ સરપંચ તમે તો આ તરફ પોલીસ વાળા લઈને જતા તમે પાછા આવતા રહ્યા. આપણ ના રાશી કી પેહા હા ખરા સરપંચ તો ખરા. તાણી કોઈ જેવા તેવા સરપંચ નહીં આપણે. હા હું તો વળી કીધું હવે સરપંચ પાછા નહીં આવી. તમે શું કરો હોય? અલા સરપંચ તમે રાતે દીધું નતો હઈજો કરીને પેલા છોડ લે ઓવે તો તે ઈ ની પટી ગયો તો કે નતો પટી ગયો. જીવ તો રહેતો હશે તાણી આપણું દીધેલું. આ તમને જેવો જ પોલીસ વાળો આમ લઈને હેડ્યા ને ઓવે જો તમે હુકમ બે જણા જઈને આમ જોયું ને તો તમે જોવો ને લાશ જ ગાયબ. આય હાય તારે તમે ગોતા કીધું લાશ કોણ ખેંચી ગયું. કાકા હા? આ કદી આયા ઈ તારે નહીં જોડું સુઈ મેલે આપણે ના પકડી કીતાણી. સરપંચ એવા તેવા નહીં. ગામનો સરપંચ છું હું વાત કરી છે. સબરી વાત છે. તો સરપંચ માર્યા જ નતા ને તમને. લે હાથ તો અડાડે ખાલી ઈને એ રિટાયર્ડ કરી નાખું ઈને. હા આપણે ખાલી એક ફોન કરે ને હા તો પોલીસ વાળો રિટાયર્ડ થઈ જાય તરત. બરાબર ને સસ્પેન્ડ કરાવી દઉં. બરાબર પણ સરપંચ હા આ લાશ ખેંચી કોણ જોઈ છે. હવે તો જોવું પડશે. તો લેવડ અમારે ઘેરાઈ જોજો. લ્યોડો તમે મોરે થો. હેડો તમે મોટા છો સરપંચ છો તમે મોરે થો. પણ તમે આગળ હેડ્યા તો સારું હતું. તમે મોરે થો. સરપંચ હા ગજબ કેવાય હો. ચમ તાળી આમ આટલું કોમ આપણે આટલું ખાલી નહીં ભર્યું આમ નખની અણી જેટલું હા તો સરપંચ જડું પહોંચી જવાનું આપણે. આઈ જવાનું અડધી રાતે આઈ જવાનું. તાળી આમ પોલીસ વાળો લઈને જતો હોય મને તો એવું થતું કે હવે હરિયા ગણસી સરપંચ અને આમ જોવા તો સાથી ફૂલાઈને આવતા હોય. લે ના ગણ હરૈયા એમ તો. હા સરપંચ છે આપડા બા. હવે હવે સરપંચ જ મળ્યા છે. જેવા તેવા સરપંચ નહીં પાહા. થોડા આસ્તે હેડો. જા હા? તમે કરશો ના કાલે વાત નહીં તો એ પેટી આપણા હાથમાં હોત આજ. તમે સળી નતા કહેતા એટલે હું કરશો ચાલો તું તો પાળી થોડીક ઊંચી હતી બીજું કોઈ નતું. ચો ઊંચી હતી. ઓય સાહેબ સાહેબ અમે કશું નહીં કર્યું સાહેબ હજી તાપા બેઠા બેઠા કોઈ કર્યું હે મેં સાહેબ સાહેબ ટાચી પડ્યા સાહેબ અમે કોઈ નહીં કર્યું. સાહેબ, અમે કોઈ- બેહી કેમ ન હોય કાંઈ? સાહેબ ટાઈટ તો જુઓ. સાહેબ અમે ચોઈ નહીં જાય આવો એને બેહી રહ્યા. અલ્યા હું સાહેબ સાહેબ કરી રહ્યા છે હવે તો ડોળમાં આવો થોડા. વાહ મોટા ભાઈ વાહ જોરદાર એક્ટિંગ તમારી. અમે તો ચા બીવી ગયા તું જો તાણ બીવાઈ જાય ને ખાલી. જબ્બર એક્ટિંગ અલ્યા કરો. સરપંચ ને એવો જ બીવરાયો છે મેં. હા? તાણ સરપંચ સરપંચ ને જ ન તાણ. તો જબર કહેવાય. અરે જબર હું પૈસા લાયા ઓલી સરપંચ જોડેથી. પૈસા તાણ આ જો મોટા ભાઈ પૈસા ખાસા બધા હશે. તાણ કોઈ ગણવા નહીં 4-5 હજાર રૂપિયા તો હસી જ. યો તાણ તમારા જોડે રાખો હાલ આર્યા. હારોડો માર જોડે રાખો એને. અને હું કર્યું તમે જ્યાં હે જુદી મોટા ભાઈ હવે જ એવું છે હા અને હાથીને જેવું આમ જો હા ઈ તો હાથીને જ જા અમે ઓય આના પીટી છોડવા નહીં. પીટી તો અમે નહીં છોડવાની એની. ઓય મોટા ભાઈ તો કાલે ના છૂટત પણ મને છે ને કરશો કાઢી દીધો તમારા. હું ના કરો ને ગોડા એકન જઈને. આ પણ સળી નતા કેતા આવડી ચકલી પાડી દીધું નતા સળી કહેતા. એટલે ના સળી કહેવાય યાર કો હસુબાન કો અંદર ના પહેરી જવાનું હોય તાણ વાત કરી. જેવા થઈ આવડી બારી હતી હું ચોથે બેહી ગયું. એ તો શાંતિ શાંતિ સળવાનું પછી શાંતિ લઈને આવતી રહેવાનું. હું કીધું હું જઉં પણ નાખી હું જઉં છું. હા હડો તમે બીજે એકડો હડો. સારું. અને ફોન ચો રાખો complete. ફોન તો ગુદામાં જ રાખું છું હું. ઓ મિસ કોલ મારતા પહેલા તરત આવી જાયજો. હા એ તો આવી જાય હું. આપણે તારનો ધંધો તો આયરો જ છે કે. ખડો કામ. મને આ નહીં ફાવતું. હું માર ગણવેશ પહેરીને આવું મારો નહીં ફાવતું આવું. તો તમે કહી દે હું યાડું. સરપંચ અમે તો ગોચા મરી જાય તમે જો તો ચો લાશ જ જડતી નહીં. લ્યો હડો જોઈએ. સરપંચ ટાઈડ આવે છે હું શટર પેન નાખું હો. ટાઈટ તો મને આવે છે તને હું ઘેર જઉં. ના તમે તો ઘેર જો હવે તમારા વગર અમને મજા ના આવે લાશ ગોતવાની. કાકા હા? માર જૂનું શટર હીરો આલું. આલે આલે આ લ્યો. યા લાગજો તન. સરપંચ ઓ એકલ જ છોડ્યું તું. ખબર છે મને હું ભૂલી નહીં ગયો. ગોજ્યો તમે
આપણે ઓય જ પાડ્યો તો. આ વૈકાના જ ઓમ લબડી ગયો તો અને તમે આઈ છોડી તું જબરજસ્ત તો ઈ નિયમ ટેડ થઈ ગયો તો ઉભાઈ ના ચોક કોઈ નહીં અને પછી શિકાર અમે જોઈને હવાર જતો જ નહીં. આ સરપંચનું સોળેલું લે કોઈ દાડો ખાલી ના જાય. ના ના બાપુનું છોડેલું જાતું છે ખાલી આપણો વાર ખાલી ના જાય. તા ભાઈ જો ચોકન કુતરત નહીં તોડી ગયો ને. ઉતરા તોડી ગયો તો આટલા ચોક પડે અમે બધે ફરી વળે આટલા તો તો પણ આપણે શું લે ખોળવો છે ને. ના ખોળવો પડે પછી ઉભો થઈ ગંધાશે. હા ભાઈ કંટાઈ ના એટલે કોઈ ની ગંધાય તો જોઈ છે ચોય કૂતરા બુતરા લઈ જાય છે આખો. ના સરપંચ જોતો તો પડે ચોક છોકરો બોકરો બીયો તો તો આપણે શું જોવાનું એ બધું. ના ગોતો તો પડશે ગોતો આ ગામના સરપંચ નું શું હવે જે થાય એ ચાલશે. જોઈ જા આ બધું નહીં ખોળવો. ના ખોળવો જ નહીં પડશે હોય તેલ લેવા જો નહીં ખોળવો. ખોળવો જ પડશે ના નહીં ખોળવો. ખોળવો છે નહીં ખોળવો. તમે ખોળો ને મેં આ સરપંચ બોલ્યો એટલે વાત પતી ગઈ. હવે ગામનો સિક્કો વાજી જો કે નહીં ખોળવો એટલે નહીં ખોળવો. નહીં ખોળવો હડો થાય લ્યો હડો ઊંઘવાન કરો તમે હું ઘેર જઉં. ના ઘડીક બે હોકી જેમ બે ચા મેલાવ આ તો ચા મેલાવ મને ટાઈડ આવે છે હવે. હા તો બે હો હારું હડો. એ કાકા ચા તો સો ને ચોકે ચા મેલાવશું. ઉકાળી ગયા એમને એમ પેલા લેબડા પત્તા નાખી પી જાય તો હારું હડો. કાકા આ તમે ગણેશ મને કરતા જ લે તાણી ગણેશ બદલી નાખ્યો ને ગણેશ ના કહેવાય લે મને તાણી મને ફેસ બદલું કહેવાય એ જે કહેવાતું હોય પણ રોજ એક ને એક પહેરીને આવે તો ઓળખી જોય. અમે કોકડા જ કાઢો પેલા ટાક્ષી એમને ના 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 જાગી તું બોલતો ના. એ સરપંચ ઊંઘો મત કે યાર બીક લાગી અમન તો શું કેમ બીવો છો? આ સરપંચ નહીં બેઠો બેઠા છો ને તમે તો તો પછી પણ પેલું મળું જતું રહ્યું એની બીક લાગે અમન તો ઈ જવા દો ને. આપણે એની ચિંતા નહીં કરવાની હવે. તમે જુઓ ને હા તો પોલીસ મને ના લઈ જી. હા એક ફોન કરો ને ખાલી એક ફોન હા તો પેલો પોલીસ વાળો ભો આમ થથરે હા ના હોય સરપંચ તાણે તારે અમાર ગામના સરપંચ જ એવા છે જો કુકા આમ તા જાવા સરપંચ જોવી આવા જોઈ સરપંચ દાડ. તારી મને તો સોળી મેલ્યો આવતો રહ્યો પછી હું તો હા. કહી દીધું હા કે ફેર અડતો નહીં મને નકર હમું નહીં આવે. બસ મને તો એવું જ હતું કે હવે સરપંચ આવશે નહીં હટ ઊંઘ આવે થોડી હો પણ મને ના પણ ઊંઘતા ના આ ના ઊંઘું. હા ચા મસ્ત મેલી તો બાકી ચા મસ્ત હતી આપડે આખી રાત જાગી રહેવાનું હાયતા ઓવે આશીર્વાદ જાગવું જ પડશે ને તો ફેર એકદમ ની ચા મેળવી પડશે હમણાં મોડા. હારું તો મોડા મેકા વળો પેલા ચોર તો કદી બાપ કોતર માં આપણા નામ નહીં લીધો હવે ના આવી જ જાય આવતા છે આ ગામનો સરપંચ કોણ તમે કામ પછી બીજું બા સરપંચ હા હવે ના આવી અહીંયા ખબર પડી છે કે ફલાણા ગામનો સરપંચ છે ભાઈ હો. હા હોવે 4 દાડા થયા હે ગામમાં આયે પણ રૂતબો ન અલગ છે સરપંચ તાણી વટાડી દીધો ને મારો રૂવાબ ખાલી હા હા વતા દીધો ને. તાણી પછી એકી ધોકે પેલો આમ એ લઈ થઈ ગયો. ઓવે હોવે અલ્યોય નો તો અલ્યોય તાણી યા તો જાજી રહ્યા છી. જાજી રહ્યા છે ને તાણી અને ચેવો સરપંચ ચેવો મારો બેટો ચેવું કહેતો હતો. શું કહેતો જબર નતો કહેતો જબર કહેતો હતો. મોટા ભાઈએ એ તો મારી મારીને તોડી નાખ્યો ને હોય ચેવા ઢઢા હાલે છે. તાણી ચો ફોકો ઓમમ કરે પામે ઓમમ કરે ઓમમ આ તો મોટા ભાઈએ મને કીધું ના તો ખબર જ ના પડત વાતની. સાચી વાત છે કાકા મને તો પેલો ધોકો છોડે ને હા. હું બે ફોન થઈ ગયો અને બીજો ધોકો સરપંચ આઈને ચાન્સ છોડે તો મને ખબર જ નહીં. જો મોટા ભાઈએ મને ના કીધું હોત ને તો મને ના ખબર પડો. બરાબર છે પણ એક વાતની ખબર ના પડી. હું આ સરપંચે માથે ચમ લીધું છે. મોટા ભાઈ એમ કહેતા હતા કે સરપંચ ના માથે પણ મને ધોકો તો પેલા જ વળ્યો હતો. તો શી ખબર હવે હું છે પણ હવે શું કરશે આપણે વાતો પડે ખાલી એની હાલ વાતો પડે શું શું વાતો કરે છે પછી એની વાત. ઓએ સરપંચ આ બધા મરી જતા છે તો આપણે બીવરાવી ના એ લાશ ની ઈરું આમ ભગવાન ઉપર લઈ જતી એ નાતમાં બધે ભટકતી ના હોય અલ્યા હું બીવરાવે અલ્યા ગામનો સરપંચ છું હું આવી હું વાત કરી તું યાર જા આ સરપંચ ઉજે જેટલી સાઈડી રહ્યો તું મને છોડી મેલ છે. હું હાલ જઈને બેડામ બે ફોટો વાળું કાકા પણ હું ત્યાં પકડી રહ્યો તો પકડ છોડ્યા છોડી રહ્યો છે. હમણાં ખાઈ જશે ને હાલ જઈને બે ફોટો મેલું. બગા ખાઈ લ્યા ઊંઘ આવતી તું હુઈ જા પેલા મોસામ લઈને જા. અલ્યા હું બીવાતા છો તમે હની બીક લાગે હે
ભૂતાવળની બીકો લાગી સરપંચ. એટલે હું ભૂતાવળની બીકો લાગી. હું સરપંચ નતો ને હા? તાણે તો ભૂતમ પકડીને શિષ્યમ પૂરી નાચાવતો તો. વાહ, ઓવે શું વાત છે. તાણે તો બરાબર મોણા બેહાર્યો અમે તો જોડે. ઓવે આજુબાજુ જોતા રહેજો. હા જોવા કોઈ ચોર ના આવે પાછો. ચોરનું તો વાંધો નહીં પણ ભૂતની બીક લાગે. ભૂત તો ના આવે. હું બેઠો છું. હા તમે જોવો ને હા પેલા પોલીસ વાળા મને તો લઈ જાય ને હા. તો તમે જોતી કર મને ચા પાઈ કોફી પાઈ વાહ, મને તો પીઝા ને બર્ગર ખવડાવ્યું. હા મજા આવી ગઈ છે સરપંચ તમને તો. જબ્બર મજા આવી. એવી ખાતરદારી કરી મારતો. કોક દાડો લઈ જાય તમને હો મારા ઘાત. અમારે તો નહીં આવું. મજા આવશે. હું પર ભાઈબંધો જ છે બધા કણ. ભાઈબંધ નહીં તમારા હવે તો આવશે જ દાડો. આ સરપંચ જેવો તેવો નહીં પાહો. હા છે સરપંચ તો ખતરનાક છે. ત્યાર પછી તમે સરપંચ ને હજી ઓળશો જ નહીં. અલ્લાહના પોસવરમાં તમે ઓળખી જાઓ મન. હા હવે પોસવારમાં. હવે હા તો બરાબર છે. કાકા હા આદિ ફેર તો વાયને જ વોટ આલજો. હા બરા આરા સરપંચ ને વોટ આલવું છે ને વાય ને દુભા કરવા છે. આપણો બહુ કામમાં આવી છે. જા આખી જોનનો જમણવારો હોય ને તો આ સરપંચ એકલો લાકડા ફાળવામાં કોઈ પોકવા ના દે. સાચી વાત છે હો કાકા. ચીવડી મોટી ને મોટી ફાળા છે તાણી. પણ મારે બીવે તો તઈને તઈન સી. હા જો ખાલી બીવરાવ હા. એ ચાલા ભૈયા સરપંચ તો ગાય લે. હું તું લે પેલા ભંગાર આવ્યો. શું ભંગાર્યો? પેલો મહિના છો દીધો લે. અલે ઈ ભંગાર્યો તો ઓએ આ તમે કો ચોર હે ને? ચોર નહીં રહ્યો. હવારમાં ભંગારીઓ થઈને આવ્યો હતો અને રાતના ચોરી કરવા આવ્યો હતો. એવું તો ગાયો. સરપંચ ઉંગલી માથામાં ચડી ગયો. મસાઈ જો તો ખરા તું ખાલી હવે ચેવું ચેવું થાય છે હોય રંગાત. સરપંચ એટલે બતી નહીં પડી તમારે ઘેર. આ બધી તો આ રહી ગયા. હું તો તણ ચા બોલ્યો. શું ગોતું સરપંચ પડે. શું છે બત બોલ્યો બતી મારી આ બત આ બાજુ તો ઊભા તો થવા પડે. ઊભા તો શું પણ ગોતવા હું છે. સરપંચ છું ગામનો. મારે ના જવાય. એટલે તમે જ જો હવે જો. પણ જાવું પડે તમારે. ઘર કનું કહેવાય. ના સરપંચ હડો હંકા ચાલો. આ લોક તમે મોરે થોડો ભાવ. કાકા હડો ક્યાં આવું શું લે? ઓય તું મોરે થા. બીક લાગે. સરપંચ હડો કે આવું શું? કે બત બોલ્યો તો આ બાજુ બોલતો તો. બતીભાઈ. યો બચી મારી. અલે માર મોટા હમ ને ચાલે. તું બત બરકી. યો અહીં પડી જા. પડી જા. લા સરપંચ કોઈ તો કોઈ નહીં જો. અલે હું નાખતો ગયા તો કોઈ ના હોય. એટલે ગોમનો સરપંચ શું વાત કરીને તો જેવો તેવો નહીં હું. હું બીવાય મારો તમે. જરૂરત જ નહીં. હા સરપંચ તમે જ છો. અમે તો બીવાઈ જતા. પેલા ભંગારિયાનો અવાજ આવ્યો ને તે. હું પીવાય મરો હો હું નહીં. બરાબર છે સરપંચ. તાણી સરપંચ ચોક અલ્યા હું શું લ્યા? હું બીવાય મારો છો. હા પણ તમે લેસાદ ઉતરો. લેસો જ છું. ખાલી જે બાદ બોલ્યો તું બતી માર. સરપંચ આ બાજુ બોલતો તો આ બાજુ. એ જે બાદ એ છોકરા તું ધોકો ગોતી લાય. ધોકો ગોતી લે લે. તું ધોકો લાય. કાકા બીક લાગે. હું ચોરી લેવા જતો. સરપંચ ધોકો લાગે. ઓય બીક લાગે છે. આ ગોમનો સરપંચ નહીં. હું બીવાય મારે છે. સરપંચ એક હાથે બધી પકડજો. આજે યસ ઉભો ઓમના આઈ મેરે એ બાજુ તું એ બાજુ આવ્યો. હેલું સરપંચ ના ઉભો રે. ધોકો લાબાઈ લે પેલા. પેલો ધોકો લે આવજે લેજો. જતો. ચાલજે આજે ના ચાલે ખંકા છે. હેડ. લે સરપંચ વાપ રાખું. ના વાહ વાહ રામુ અમને ભૂલા અરે હું આમ ભરી કહું છું. હે અલા સરપંચ કોઈ નહીં. હું બીવાઈ મારો. એટલે ગામના સરપંચ ને તમે તો બીવરાવો છો. તમે હમા અમારા કેળે ફન્યાસી કહેતા નહીં. કોઈ આવો બેહો. સરપંચ બોલ્યા જેવા જેવા અવાજ આવી છે. હું ઘેર જાઉં. ના
હવે તમે ખ્યાલ ના જાય અલ્યા પણ જવા દો કે ના અલ્યા હું ગામનો સરપંચ છું રાજ્ય સરપંચ તો હોય દેહો અમારી સુરક્ષા કરો સરપંચ મને આલો ના તમને ઉઠું હું સરપંચ કે આવલ્યા મને ઓઢાડો સરપંચ ગોતવા તો જો અલ્યા હું સરપંચ છું હું ના જાઉં હા પણ તમે મુસો મેલતા મેલતા જોકી ગોતવા આપણે બધા અંગાજી હાલો હા આપણે બધા અંગાજી હાલો કુકા આગા ચાલી પતિ લાગેલી બીક લાગે સરપંચ હેલ્પે મને અઠો કરો તમે તું સાઈડ પર રહે ખાલી હવે સરપંચ નીકળ્યા હવે પાટી જો હવે કોઈ ના પાઠી જગ્યા ડાલો લે મને સરપંચ તો ચાલ્યા કુકા કુકા સરપંચ તો જાવ મને ખબર છે કે જોઈએ સરપંચ તમે અમારી રક્ષા કરો સરપંચ હું કહું છું હા હું સરપંચ માં આવ્યા છે દાડા છે ચાર દાડા તો આ બધું મને ના ખબર પડે તમે જૂના સરપંચ ને લઈ આવો ના સરપંચ તમે અમારી સુરક્ષા કર્યા વગર ના રીકો હવે તો જબતી ગોતો ફટાફટ હજુ તમે મારે થાય છો ના ના તમે લઈ આવો પછી નહીં આવું હા નહીં આવું સરપંચ મોરે તો આકી અલ્યા મારે છું ના તમે મોરે તો હે સરપંચ કોઈ નહીં હોય તો અલ્યા હું બીવાઈ મારો અલ્યા હું સરપંચ છું સરપંચ હા સપ્પલ કરનું પડ્યું હે અલે તારું હશે તારું જો પહેરેલું હે ના પણ હું આવા સપ્પલ નહીં પહેરતો તો આવું છોકરાનું હશે ઈ તો સેન્ડલ પહેરે છે ને મારા 9 નંબર નથી આ તો 100 નંબર નથી જો એવું છે ઓએ તો કૂતરા લઈને આયા છે કોકનું ના ના કૂતરા નહીં લાયેલા સરપંચ આ જો પક્ષી ના પડી રહ્યા છે. આ મને પેલા હીરા બીવરાવતા નતા આપણને અલ્યા વેલ્યા આસ્તે બોલો તમે આસ્તે બોલો હા હું કહું છું હા પાછા જ નહીં આયા હીરા શી ખબર સરપંચ આ તો આવી ખરા પેટી પાડી જશે કુકા પેટી તો તાળું મારી દી મારી ઓ તાવ મારેલું છે સરપંચ હું કો કરો આપણે પેલા કણ ઊંઘવાની એક્ટિંગ કરો હાલ હા અને જેવા આવીને હા એવા પડી જઈએ હું તો કહું હા ઉલટા હાલ થોડી બીવાની એક્ટિંગ કરો અલ્યા સરપંચ ને હું બીવરાવો હા હા બાજુ સરપંચ સરપંચ ઈ હોય ઊંચી ઓય હા ઓય અમાર મોસો હોય તો એટલે અહીંયા ખબર પડી ગયેલી કોઈ દુખી સી રહ્યા આપણે બીજું લેતા છે દાદી સરપંચ હુઈ જો કો તૈયાર રાખો તમે કા ઓય પેલો કાલ વાળો દાલો મત તો આવ બરો એ ભાડે હા એ ભાડે અરે ઓય હું મેલ્યો તો જલ્દી લેતા જો અમે લાવ સરપંચ ઊંઘવાનું છે કે બેહવાનું છે ઊંઘવાનું છે એ તો હુઈ જો સરપંચ ને લે સરપંચ આવતો રે આમ અલ્યા જે વાત થાય સાહેબ અરે હવે તો આ બાજુ ઊંઝા હાલ ઊંઘવાની એક્ટિંગ કરો તા હારું સંપલ એટલે બંધાકી સંપલ તો લાવશો હા રંજા હવે બીવાઈ સુઈ ગયા છે આપણે પેટી ઉઠાઈ લઈએ એટલે પગનો અવાજ ના કરતો હો ના થાય લગી રે
ગામના સરપંચ ને તમે માર ખવડાય સોરી ગામના સરપંચ ને તમે છેતરી જલ્યા આ ગામનો સરપંચ હું છું મારા ગામમાં ચોરીઓ કરો લે તમે હું તમે તન ટાકા બોધી રાખો આમ સાઈડ રાખો કાલ તને મહેનત તો નાખ્યો અમે કાલ મહેનત તો નાખ્યો ના કાલ તો હું બે ફોન જો ખાલી માર્યો નતો અલ્યા હું સરપંચ તમે જઈતા હતા હું એક દઉં તો ઉભો ના થાય આમ છે હું તો કીધું બાપુ જબરસી તમારથી તો કોઈ વળ્યું ના અલે આજ ના પકડ્યા આવો પકડ્યા અલે ગામનો સરપંચ છું હું થોડીક તો આબરૂ રાખ આશીષ છે આપણું આપણે પેટી લઈ જતો હાલત તમારા ઘરમાં છે અલે ના લઈ જવા જો ગામનો સરપંચ છું હું હા એ કાલ્યા મહિલા છો તો બોલાને એ બધી જીતી હતી તો તું જીવતો જેવી રીતે રહ્યો એ હું તમને પૂરી વાત કરું તમે મને બેહો ને ઓપડો તાણી કે કાકો પકડાઈ ગયા આવતા જ નહીં ચેડે હવે હું શું કરું એકલો ના ભાન ફોન કરવા દે હલો એ ભા આ કાકુ પકડાઈ ગયા ઓવે કાકુ પકડી ગયા હટાવો તમે ભા હડો અરે જો યા ભાઈ લબડી ગયો ગોળ્યો તો અલે બે ફોન થઈ ગયો હે બગાવ બે ભૈયા એ ભાઈ તેમ બે ફોન થઈ ગયો ધોકો સોળ્યો તો ચિયા કે એ ધોકો વાળ્યો હવે પેલા મને કહેજો ચેડે કરશો કાને ખાયલો તો હું નતો કાકા હું નતો જોડે આપણી બધું નહીં જોવાનું બોલજો વહીની તો કાલ વાત તો હો જતા રહ્યા બચી જશે કાલ નહીં સવારમાં વાત હોય ની તો હવારમાં ઉવે લે તારો મોટો ભાઈ બચાઈ ગયો તેમ અને હીરો પોલીસ વાળો બની આવ્યો તો હા બોલાજે તું ફોન કરીને બોલાવજે અતારે યા તાની ચો વાત કરી તું બોલાય કાકા વાના માં પટે નાખું આ તું આ ભેદ પહેર્યા હે આને ચોરીઓ કરી લે સરપંચ તું આ પગ છેટો રાખજે ઓજ ગોમમાં આ સરપંચ વખણાય જેવો તેવો સરપંચ નહીં પાહો મને આજે આય 4 દાડા જ થયા હે. અને તમે મારા ગોમમાં ચોરીઓ કરો લ્યા તમને શરમ આવે લે ચોરીઓ કરો લે સવારમાં તમે ભંગાર ને બંગાર બધું વેલમાવો છો અને રાતે ચોરીઓ કરો લે આવી આઈડિયા તો જ લાયેલા કે સવારમાં ભંગાર લેવા જવાનું અને બનું બધી વસ્તુઓ જોવાની અને પછી ચોરીઓ કરવાની લ્યા તમારો તો જબરો પ્લાન હે અલ્યા સરપંચ એ તો વન માં મોદી છે ને તે દવાખાને દાખલ કરી છે એટલે પૈસા નતા આજી વાત છે આજી વાત બકાન ધંધા બીજા કરવાના હોય કે નહીં ગોમનો સરપંચ છું ના ના સાચી વાત સરપંચ સાચું કહું શું કરવું એને જવા દેવા કે બોતી રાખવાય ના તાર ભાને ફોન કરીને બોલાવે બોલાવ પેલા હોય બોલાય ને બોલાવ બદલો તો લેવાનો જ છે તારે. બાકી છે મારો અમે કાલનો હિસાબ હા સરપંચ હા કોઈ નહીં કોઈ બદલા જ વાત કરી તમે આ આપડા ચોરી જોઈ એ બદલો નહીં લેવાનો હા લેવાનો છે આખા ગામમાં જેટલું ચોરી હોય ને જેટલું હલો હા મોટા ભાઈ જલ્દી આવજો ઓવા પકડાઈ ગયા છો ઓવા એ હારું આવો તાર જોયું ખાલી છે આઈડિયા વાપરી મારા બેટા હા સાચું કહેજો જેટલી ચોરીઓ કરી તમે સાચું કહેજો પહેલી જ ચોરી હતી એટલે આ બકાન ધંધા બીજા કરો પહેલી ચોરી હોય ને તો તમે આવી આઈડિયાઓ ના વાપરો
એટલો તો મને વિશ્વાસ છે. સમજણા ત્યાં તારના હારી જ કોમ ચાલુ છે. વાહ, તમારી સરપંચ મારે દેવાન બાકી છે. લ્યો ધોકો લેજો તમારે તો તો હાથ પકડજો. મારી જો તમે હા એમ પકડજો. આમ લાવો, આમ થોડો. સરપંચ તમે મારી ટ્રીક જોઈ છે? નહીં જોઈ. પેલા હાથ જોડવાના આમ આમ કોણ પકડવાના? હા સરપંચ થોડો, થોડો. હાય, થોડો, થોડો. થોડો, બીજી લો. કાકા મારે હાથની ખેણ ભાગવી જે, જે, તું તાર જે. ઓયન છે ને? હા હવે ઓય લેબડો બોતો હા એનો મોટો ભાઈ આવે એટલી ગળા હા ઓયાનું કલ્યાણ તો આજ કરીને જ રહેવું છે.